24મી ડિસેમ્બર કન્ઝ્યુમર ડે નિમિત્તે નવસારી વીરાવલ એપીએમસી ખાતે કન્ઝ્યુમર ડેની ઉજવણી અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન અને નવસારી તાલુકા કાનૂની સેવા સમિતિના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા. તમામ મિત્રો જે લોકો અહીંયા ભેગા થયા છે, મારા પુરોગામી વક્તાઓએ તમામ વસ્તુઓ જે 1986ના અને 1919ના એક્ટમાં છે એ કવર કરી લીધી છે. એ થોડી ઘણી વસ્તુઓ મારા ધ્યાનમાં છે જે રહી ગઈ છે, આપને સમક્ષ પ્રસ્તુત જોઈએ છે. કદાચ 1986ના દોરમાં મને યાદ છે ત્યાં સુધી દરેક ઘરે ટીવી નહોતા, લેન્ડલાઇન ટેલિફોન નહોતા. હવે દરેકના હાથમાં સ્માર્ટફોન પણ આવી ગયા છે, બરાબર? એટલે આટલો બધો ડ્રાસ્ટિક ચેન્જ છે. 5G નો જમાનો આવી ગયો છે. તો ઘણી બધી વસ્તુઓ બદલાઈ છે. 1986માં ઈ-કોમર્સ નહોતું. એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, વોટ્સએવર જે બીજી જે ઈ-કોમર્સની જે પ્રોડક્ટ્સ આપણે આજે ખરીદીએ છીએ દરેક ઘરમાં, આઈ થિંક એમેઝોન, ફ્લિપકાર્ટ તો વપરાતા જ હોય છે, જીઓ માર્ટ છે વગેરે. તો આ ઈ-કોમર્સ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ કંપની ઈ-કોમર્સ થકી પોતાની પ્રોડક્ટ્સ વેચે છે તો એ પ્રોડક્ટની ગુણવત્તા જાળવવાની જવાબદારી જે તે કંપનીની છે. અને એમાં જો કોઈ ખોટ હોય, ક્ષતિ રહી જતી હોય, તો આપણે એ માલ જે તે કંપનીને રિટર્ન કરી શકીએ છીએ, રિફંડ પણ મેળવી શકીએ છીએ. સાથે સાથે બીજી એક ખૂબ અગત્યની વસ્તુ છે કે આ કાયદા હેઠળ 1986 પછી સંશોધન થઈને 2019માં આ લેટેસ્ટ જે કાયદો છે એમાં સંશોધન થયું છે કે ટોટલી એ એક્ટ રિપીલ થયો હોય એવું નથી. સંશોધન કરીને અત્યારના જમાના પ્રમાણે એને બનાવવામાં આવ્યો છે. તો આ કાયદા હેઠળ CCP એટલે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની રચના કરવામાં આવી છે. આ ઓથોરિટી હું તમને સરળ ભાષામાં એ રીતે સમજાવીશ કે જેમ તમામ બેંકો ઉપર RBI છે કે જે એક રેગ્યુલેટરી ઓથોરિટી છે, કે બેંકોની પોલિસી કેવી હોવી જોઈએ. નેશનલાઇઝ બેંકમાંથી તમે લોન લેશો તો પણ વ્યાજ દર સેમ હશે. પ્રાઇવેટ બેંક્સ જે છે એમાંથી તમે HDFC, ICICI માંથી બી લોન લેશો તો પણ લગભગ વ્યાજ દર સેમ હશે. એવું નથી કે નેશનલાઇઝ બેંક અને પ્રાઇવેટ બેન્કિંગના વ્યાજ દરમાં કોઈ બહુ મોટો તફાવત હોય. કેમ? કારણ કે RBI દ્વારા ગવર્ન છે. એક સ્તર નક્કી કર્યું છે કે ભાઈ બધાએ આટલા રેગ્યુલેશનમાં જ એક્ટ કરવું. થોડા ઘણા આમ તેમ ડિફરન્સો હશે 1-2%, પણ એનાથી મોટો કોઈ 10%, 5% કે 60%નો કોઈ ડિફરન્સ તમને જોવા નહીં મળશે. કારણ કે RBI એ બેંકોને રેગ્યુલેટ કરે છે અને જો બેંકો એ પ્રમાણે ના કરે તો RBIના નિયમોનો ભંગ થવામાં એમને જે નુકસાનોનો સામનો કરવો પડે છે એ કરવો પડે. એ જ રીતે કન્ઝ્યુમર્સ માટે પણ CCPએ આખી એક બોડી ફોર્મ્યુલેટ કરવામાં આવી છે કે જેની કાર્યરીતિ એટલી બધી વિશાળ છે કે જો કોઈ કન્ઝ્યુમર એને ફરિયાદ કરે અને કોઈ પ્રોડક્ટ એવી હોય કે જે બીજા કન્ઝ્યુમર્સ માટે અથવા તો માર્કેટમાં વધુ વપરાશથી લોકોને નુકસાન થાય એમ હોય તો એ કંપનીનો ઓર્ડર કરીને તે પ્રોડક્ટ વિડ્રો કરાવી શકે છે, રિકોલ કરાવી શકે છે. આપે કદાચ સાંભળ્યું હશે કે વોક્સવેગનમાં 2018 કે 19માં અમુક ડિફેક્ટિવ મોડલો આવ્યા હતા કે જે વોક્સવેગન કંપનીએ વેચી દીધા હતા પોતાના ગ્રાહકોને, અને પછી એમાં ડિફેક્ટ ઊભી થઈ તો એ બધી કાર્સ કંપનીએ રિકોલ કરી હતી. એટલે આવી રીતે રિકોલ કરવા સુધીની સત્તા છે. જો કોઈ કંપની આ રીતે રિકોલ નથી કરતી, સરકાર નથી આપતી, તો એના પર પેનલ્ટી ઇમ્પોઝ કરવા સુધીની પણ સત્તા છે. અને આ તમામ આ નવા એક્ટમાં આવરી લેવામાં આવેલ છે. એથી વિશેષ જિલ્લા લેવલે, સ્ટેટ લેવલે, રાજ્ય લેવલે જે અલગ અલગ ફોરમ્સ છે, તો એ ફોરમ્સમાં જવા માટે એની એક પેક્યુનરી જ્યુરિસ્ડિક્શન એટલે કે આર્થિક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. એ આર્થિક મર્યાદા આપ સૌએ ધ્યાનમાં રાખવી ખૂબ અગત્યની છે. એટલે 5 કરોડ સુધી, 10 કરોડ સુધી અને 1 કરોડ સુધી આ રીતે આ બધી મર્યાદાઓ મૂકવામાં આવી છે. જે તમને કહું તો 1 કરોડ સુધીની કોઈ પણ વસ્તુ તમે જો ખરીદ કરેલી હોય તો એના માટે આપ ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા લેવલ સુધીના ફોરમમાં જઈ શકો છો. એનાથી ઉપર 5 કરોડ સુધીની વસ્તુ હોય છે તો આપ સ્ટેટ લેવલમાં જઈ શકો ને એથી ઉપરનું કોઈ પણ મૂલ્યનું આપણે ટ્રાન્ઝેક્શન કરીને માલ ખરીદ્યો હશે તો આપના માટે નેશનલ લેવલ એટલે કે સેન્ટ્રલ ઓથોરિટી છે. અને ગ્રાહકની વ્યાખ્યામાં કોણ આવે છે? તો માત્ર એન્ડ યુઝર્સ, કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કરનારા નહીં. કારણ કે કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કરનારાઓ માટે સિવિલ કોર્ટના બીજા રસ્તાઓ ખાલી છે, ખુલ્લા છે, ત્યાં એ લોકો દાદ માંગી શકે છે. પણ જે ખરા અર્થમાં એન્ડ યુઝર ગ્રાહકો છે, જે પ્રોડક્ટ લઈને ઉપભોગ કરવાના છે, વાપરવાના છે, એ લોકો આમાં આવે છે. પ્લસ ગ્રાહક કોને કહીશું તો એ 2 પ્રકારની સેવાઓ લેનાર વ્યક્તિ અને 2 પ્રકારની વસ્તુઓ લેનાર વ્યક્તિ જે છે એને ગ્રાહક કહેવામાં આવશે. એક તો માલ લેનાર એટલે કે મેં કંપનીમાં જઈને આ વસ્તુ ખરીદી, આ માલ થયો, ગુડ્સ. અને તમે કોઈ વ્યક્તિ પાસે ગયા ને એની સેવા ખરીદી, કોઈ કન્સલ્ટન્ટ પાસે ગયા
કોઈ સીએ પાસે ગયા, એની પાસેથી તમે કોઈ સેવા લીધી છે તો એ સર્વિસ કહેવાશે. તો ગુડ્સમાં પણ ક્ષતિ હોઈ શકે, આ જે માલ ખરીદું છું એ ખરાબ હોઈ શકે, એ જ રીતે સેવા પણ ગુણવત્તા વિહોણી હોઈ શકે છે. ऑल इंडिया कंज्यूमर प्रोटेक्शन ऑर्गेनाइजेशन नवसारी के द्वारा एपीएमसी मार्केट नवसारी में श्रेष्ठ कार्यक्रम आज रोज आयोजित किया गया है. ग्राहक और उपभोक्ता के अधिकार जो हर ग्राहक को होने चाहिए. जब आप कोई भी चीज़ खरीदते हैं तो उसके पीछे आपके क्या अधिकार हैं, आप किन किन चीज़ों के हकदार हैं, ये सारी जानकारी आज हमने इस शिविर के माध्यम से यहाँ उपस्थित सभी प्रजाजनों को दी है. उम्मीद है कि इस माहिती से ये लोग जागरूक होंगे और अपने अधिकारों का और अपने रिश्तेदारों दोस्तों में सारे लोगों के अधिकारों का संरक्षण करेंगे. अस्तु. जय हिंद.